તો દરરોજ સાંજે વડના ઝાડ નીચે દેશી ઘીનો દીવો પ્રગટાવાય અને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું જોઈએ. આનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને જે વ્યક્તિને જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ અપાવે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા વૃક્ષો, ઘણા બધા ફૂલ છોડ એવા છે કે જેમને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. હવે આવામાં જો તમને તેની જાણ હોય તો ઘણા બધા પ્રશ્નો સરળ બની શકે એમ છે. આપણે વાત કરીશું આજે આવા જ એક વૃક્ષ વિશે. તો વટવૃક્ષની આજે આપણે વાત કરીશું. વટવૃક્ષ લાંબા સમય સુધી પુનઃ પ્રાપ્ય રહે છે. હવે આ જે વૃક્ષ છે તેને અક્ષયવટ પણ કહેવાય છે. વડનું વૃક્ષ ઘણીવાર મંદિરોના પટાંગણોમાં વાવવામાં આવે છે. હવે આવું શા માટે? કારણ કે એની અંદર દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. તો દરરોજ સાંજે વડના ઝાડ નીચે દેશી ઘીનો દીવો પ્રગટાવાય અને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું જોઈએ. આનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને જે વ્યક્તિને જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ અપાવે છે. હવે આ વડવૃક્ષની આસપાસ રૂની દોરી બાંધીને જો તેની પૂજા કરવામાં આવે તો પણ દરેક ઈચ્છાઓ પૂરી થાય છે. તો આ વિષય પર પંડિત કામના તિવારીજીએ લોકલ 18 સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે જો તમારે ધંધામાં નફો જોઈતો હોય તો શનિવારે વડના ઝાડની ડાળી ઉપર હળદર અને કેસર અર્પણ કરવું જોઈએ. આનાથી ધંધામાં ઝડપથી નફો થાય છે. હવે આ સિવાય શુક્રવારે વડના ઝાડનું એક આખું પાન લઈ એની ઉપર ભીની હળદરથી સ્વસ્તિક બનાવવો જોઈએ. પછી આ પાનને તમારા મંદિરમાં અથવા તિજોરીમાં મૂકી દો. આનાથી તમારી દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. જો તમે હનુમાનજીની કૃપા મેળવવા ઈચ્છતા હો તો 108 આખા લીલા વડના પાન લઈ લો. આ પાંદડા ઉપર લાલ શાહીથી 11 વાર ભગવાન રામનું નામ લખી દો અને પછી આ બધા જ પાંદડા હનુમાનજીને ચઢાવી દો. આનાથી હનુમાનજીની કૃપા તમને પ્રાપ્ત થશે અને મનોકામનાઓ પણ પૂર્ણ થશે. તો મિત્રો, આ એવું વૃક્ષ છે જેની અંદર ત્રિદેવનો વાસ માનવામાં આવે છે. તો આની શક્તિથી બધી જ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. તો મિત્રો, આ વડ એક એવું વૃક્ષ છે જો તેની પૂજા કરાય તો આપણને ઘણા બધા લાભો પ્રાપ્ત થશે. આ વટ વૃક્ષને હિન્દુ ધર્મમાં પૂજનીય પણ મનાય છે કારણ કે એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. હવે આપણે આ વટ વૃક્ષને વડના ઝાડથી પણ ઓળખીએ છીએ. આ ઝાડના આવા ખાસ ઉપાયો જો તમે કરશો તો દરેક પ્રકારની સમસ્યાઓમાંથી તમને છુટકારો મેળવી શકાય છે. આ સાથે ઘરમાં પૈસા અને અનાજની કમી પણ નથી રહેતી. તો દર્શક મિત્રો, ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.